જય શ્રી રામ ને જય દ્વારકાધીશ બધા મિત્રોને। આજે તો નીકળી ગયા આપણે, હું ને મારા કાકા ગાડી લઈને નીકળી ગયા ખાંભા તરફ, કારણ કે જવાનું તો આજે હનુમાન ગાળા ને લગ્ન હતા એટલે નીકળી ગયા ગાડી લઈને। ને મારા કાકાએ સરકાવી ગાડી એસી કરી ગાડી, પછી તો જો આપણે બાંધી લીધો રૂમાલ ને જો હવે અમે પગી ગયા છીએ સિંદુડા પગી ગયા હતા ને જો હવે આપણે સીન લેવા મળ્યા ખરા સારા સીન લેવા મળી આપણે। પછી તો આપણે પગી ગયા ખાંભા, તો મારા કાકા થોડોક લીવર મૂકે તો જવા દેવાની છે એસી ને સાપી દેવાનું છે, કોકને સાપી દેવાનું મોડો આજ। તો પછી તો આપણે જો જવાનું હતું ખડાધાર, અહીંથી આવે બીજું ગામ ખડાધાર, જો આ ખાંભાનું છે આપણે પગી ગયા ખડાધાર ને મોરાળાથી 5 કિલોમીટર કાપીને આપણે વૈયા હનુમાન ગાળાથી વૈયા। પછી આપણે જો આપણે ફોટો શૂટિંગ કરી લીધા। હવે આપણે પાછું ચાલુ કરી દીધું ગાડી ને હું ને મારા કાકા નીકળી ગયા અને મારા પપ્પા નીકળી ગયા હવે અંદર। જો તમે અંદર તો નજારો તો જો તમે કેવો મસ્તીનો છે બધું જો અહીંયા, અને તો તમારે આવવું હોય તો ફરવા લાયક સ્થળ છે અને દર્શન કરવા તો બહુ મસ્તીનું છે। હાલ્યું જતું હતું પાણી ને આપણે ઉતરી ગયા ગાડીમાંથી હેઠે ઉતરી ગયા ને આપણે જવાનું હતું અહીંથી થોડુંક હાલીને થોડી કષ્ટી દેવાની હોય
તો એ આપણે દર્શન થાય ભગવાનને હનુમાન દાદાના. ને આપણી ગાડી જો અરડાપણો જાય છે ને પાર્કિંગ કરવાની છે, પછી ના જો એ નાથી આશ્રમથી આપણે હાલીને જવાનું છે સ્ટ્રેટ હનુમાન દાદાના દર્શન કરવા. ને આ મારા પપ્પા આવી ગયા અહીંયા. ને પછી તો આપણે જવાનું અહીંયા હશે આશ્રમ. જો બધા ભક્તો અને દર્શકો બધા જોવા મળે છે, જોવા આવે છે અને દર્શન કરવા આવે છે. ને પછી તો આપણે હરણ જોવા થોડાક હરણ જોવા જઈએ છીએ આપણે. જોવા કેટલા બધા હરણ હતા, 10 હરણ હતા. એ જંગલમાં જ બધું રે સારે બધા ડુંગરો છે. જુઓ તમે હરણ છે આપણે ખડીક માંડ ડુંગરા ઓલા બીજા. હવે આપણે આમ જાવી છીએ. જો આ બધું વાળો છે. પછી તો આપણે જવાનું હતું પાછું આપણે આમ નીકળી ગયા આશ્રમ તરફ સાવધાન ને એવું બોડીઓ વાંચીને આપણે પાછા જવાના સિવાય હનુમાન ગાળાનો રસ્તો ગોતવીશું એટલે આપણે રસ્તો ચડી જાય એટલે આપણે જવાનું છે અંદર દર્શન કરવા. પછી તો આપણે રસ્તો ગોતતા ચડી ગયું એક પાણી પીવાનું પર અહીંથી આપણે ચડી ગયો હવે રસ્તો આપણે ચાલવા મળે અંદર. ને જો અહીંથી શૂટિંગ કરતા આપણે જો જંગલમાં આપણને તો બીક લાગતી હતી. કેવું જંગલ છે જો તમે, ભયાનક જંગલ હતું. હજી તો ચોમાસું નથી આવ્યું, ચોમાસું આવે ત્યારે તમને મજા આવે, લીલું સામ હોય બધું. ને પછી જો આપણે હાલવા પડે રસ્તો તો જો તમે કેવો વસ્તીનો છે. પછી તો જો આપણે નિરાતે ઝીણી બાકા ઝીકી બોલાવતા હાલવા પડ્યા. ને ઝાડવા તો જો કેવા ભાત હશે, આપણે કોઈ ઝાડવાની જોઈએ એવા ઝાડવા દેખાય આપણને. બધા એવા વૃક્ષો છે, આ બધો ડુંગરા છે, સારી પડતો ડુંગરો છે, સારી પડતોની ડુંગરાની વચમાં આવેલું છે. એટલે આ જો અહીંયા પથ્થર એક પડ્યો છે આવો શ્રીરામ ગંગા મૈયા લખેલું હતું. ને આપણે દર્શન કરીને પાછા નીકળી ગયા. જો એક મોરલો હતો એવું લાગ્યું હતું એટલે પછી શૂટિંગ કરી લીધું. ને પછી જો તો આપણે કેવો નજારો આવે. જો તમે કેમેરો લઈને આવો તો ફોટા પડવાને, અને વરસાદ પડતો હોય ત્યારે મજા આવે. પછી આપણે હાલવા માંડ્યા લટાપટા પછી હાલવા માંડ્યા આપણે તો. ઝાડવાના બધા પાદરા ખરી ગયા છે એટલે નકર કેવું મસ્ત લાગતું હતું. ને જો આ બધા ઝાડવા છે, ઝાડવાના આમ જો તમને પાર નથી ને ડુંગરાની વચ્ચે દિવસ મેં તો તમને રહેવા જ ન દી. તમને પરમિશન જ આપે તમે એટલી મિનિટમાં આવ્યો. ને તમને કે અટકછાળા કરતા નહીં તો કે વિશમાં ઉભા રહેતા નહીં. ને પછી તો આપણે હાલવા મળ્યા. જો લટાપટા હાલવા મળ્યા. આવી ગયો એક ડુંગરો. આ લાગે છે ગિરનાર લાગે એવું, પણ ગિરનાર નથી. આ હનુમાન ગાળાનો એક ડુંગરો છે એવો. ને જો આ ડુંગરામાં કેવા જો ડુંગરો આખો ફોલો છે, એમાં વિંધા હતો છે ડુંગરામાં, એમાં વિંધા હતો છે. ને આ જો ડુંગરો તમે જો કેવો આ ગિરનારની ટોચ લાગે મને એવું લાગે છે. ને પછી તો જો આપણે ઝીણી બાકાજી કે બોલાવતા આવી ગયા. ને મારા કાકા શૂટિંગ કરતા હતા. પછી તો કરી લીધા કાળભૈરવ દાદાના દર્શન કરીને આપણે હાલતા છે થોડાક આગળ. હતું કાંક ઝાડવું એટલે મારા બાપા મને બોલાવતા હતા. પછી તો પાછું શૂટિંગ કરી નાખ્યું, સરખું ન આવ્યું એટલે હવે જો આપણે આગળ જાવી છે. આ ઝાડવામાં છે સિક્કા. જો આ ઝાડવામાં જો પૈસાનું ઝાડવું છે. આપણે ભાઈ ગીસામાં પૈસા નથી. આવી જો તમે ઝાડવું જો કેટલા પૈસા છે, જો તમે કેટલા પૈસા છે એમાં. આપણે પાસે ગીસામાં 1 રૂપિયો નથી અત્યારમાં. જો કેટલા રૂપિયા સોટાડેલા છે, ઠેઠ આખું ઝાડવું ભરેલું છે અંદર. ને જોવા મારા પપ્પા ને મારા કાકા બધા જોવે છે કેટલા પૈસા છે. જોવા તમે આ પૈસા જોવો કેટલા બધા પૈસા ચડેલા નાખેલા છે આમાં. ને પછી તો જોવા આપણે પૈસાનું શૂટિંગ કરીને આપણે આમ થોડાક આગળ તરફ. ને પછી તો જોવા ઝાડવા જુઓ તમે કેટલું પૈસા છે. પછી તો આપણે થઈ ગયા થોડાક હાલતા એટલે એની સામે જ હનુમાન દાદાનું મંદિર છે. તે ભેખમાં આવેલું છે. તે જો ડુંગરાની ભેખમાં આવેલું છે. જો તમે અહીંયા ભીમનું હનુમાન પેલા રામનું માળ તોડ્યું હતું ભીમે, અહીંયા એવું કહેવામાં આવે છે. અને ભીમસા ડુંગરો કહેવામાં આવેલો છે. ને આપણે જો પાછા આપણે આવી ગયા. ને જો તમે કેવો નજારો છે. જો આ બધું હનુમાન દાદાના મારા પપ્પાએ દર્શન કરી લીધા. ને જો આ ભેખમાં હનુમાન દાદાનું મંદિર છે. પછી તો આપણે દર્શન કરી લીધા બીજાના હાથમાં ફોન સરકાવીને. પછી આપણે દર્શન કરી લીધા, બાપા દાદાના દર્શન કરી લીધા. તમે પણ કરી લેજો દર્શન. ને તમારે અહીંયા આવવું હોય ને તો કેવું મસ્ત છે, પ્રાકૃતિક છે અને બધું સૌંદર્ય જોવા મસ્ત છે. જો આપણે જો આવું શૂટિંગ કરી લીધું. શૂટિંગ કરીને જો આપણે જોતા હતા, મારા પપ્પા બધું નિરીક્ષણ કરતા હતા. અને તમે પણ હનુમાન દાદાના દર્શન કરી લો. જો જરાક હનુમાન દાદાના દર્શન કરી લો. તમને જો શનિવારે વિડીયો મળ્યો છે તો તમને તમારા ભાગ્ય છે.
ને જો તમે કેવું શૂટિંગ થાય એમ જો તમે કેમેરો લઈને આવો ને તો તમને તો મજા આવી જાય ને ફોટા પાડવાની શૂટિંગ કરવાની પણ મજા આવી જાય. આને ભેખવાળા દાદા હનુમાન દાદા તરીકે કહેવામાં આવે છે અને આ ભેખમાં આવેલા છે ને એટલે તેને ભેખવાળા હનુમાન દાદા કહેવામાં આવે છે કારણ કે છે ને એક ગોવાળિયાની ફેસ ડુંગરા પરથી પડી હતી ત્યારથી તે ગોવાળિયાની ફેસ હેઠળ પડે એને સાજી રહી હતી ત્યારથી તે આ ફેસ હનુમાન દાદાને કહેવામાં આવ્યા હતા. અહીંયા તો બધું સકલાને એવું ખાઈ રહ્યા હતા. પછી તો આપણે જો આ થોડુંક શૂટિંગ કરવા મળ્યા અને આ જો સકલાને એવું સણતા હતા. પછી તો જો તમે કેવો નજારો છે ને તમે જો તમે જોઈ લો ગાઈઝ, એન્ડ સુધી બન્યા રહીજો ગાઈઝ. સબસ્ક્રાઇબ કરતા જજો. એ તો ભૂલાઈ ગયું તમને કેવા હતા. જો આ ડુંગરો છે, ડુંગરાની ફેખમાં હનુમાન દાદા આવેલા છે અહીંયા. આવો ને આવો વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા જજો. જય શ્રી રામ મિત્રો. ને જો તમે નજારો જો ફોટા પાડવાનો શું તો કેવો મસ્ત આવે છે અહીંયા. કેતનભાઈ છે મોટા યુટ્યુબર. ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. આ ડુંગરો છે ને મને લાગે છે ગિરનાર જેવો લાગે છે ને આ ડુંગરા છે ને તે ગિરનારને બધી જંગલમાં આવેલું છે. પછી તો જો તમે આ ચકલા અને ખિસકોલી બધું ખાઈ રહ્યા હતા. શરીફળ ખાતા હતા અને આપણે થોડુંક કરી લીધું શૂટિંગ કરી લેવી થોડુંક શૂટિંગ. પછી તો હનુમાન દાદાના દર્શન કરીને પછી થોડાક વીઆઈ ગયા. એ જો હેઠે જોયું તો આ ડુંગરામાં નકરા ભોયરા છે એવું જ હતું બધું. ને હવે આપણે જઈશું ઘર તરફ ને અહીંથી જવાનું તો આપણે સના ડુંગર. એ તો વિડીયો પહેલાં અગાઉ આવી ગયો છે અમારા યુટ્યુબ ચેનલમાં, તમે જોઈ લેજો. અને ભગત મળી ગયા ને આપણે થઈ ગયા હનુમાન દાદાના દર્શન. ને પછી તો જો તમે પાછા ઝીણી બાકા ઝીકી બોલાવતા ભગતના દર્શન કરીને આપણે વહીએ થોડોક હેઠે. હવે પાછા આપણે હાલતા થવાનું છે ઘડીક લઈને. હવે તો આપણે જોવા મળ્યા ભગતને કોઈને ના પણ હતા લાડ બધા. પછી તો આપણે દર્શન કરીને વહીએ આગળ. ભગતના દર્શન કરીને આપણે નીકળી ગયા પાછા. જો આ હતો છે તમને દેખાતો હોય તો દર્શન કરી લેજો. ફોલો કરતા જજો, સબસ્ક્રાઈબ કરતા જજો.